તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વ્લોગમાં સ્વાગત છે ભાઈ. તો સવારમાં મસ્ત નાઈધોઈને કમ્પ્લીટ થઈ જાય છે અને અહીંયા જો ભાઈ નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયો છે. તો ચાલો હવે નાસ્તો કરી લેવી ને વ્લોગ કન્ટિન્યુ કરવી. અત્યારે વાગુ આવી ગયા છે 8 વાગુ આવી ગયા અને જાય નાસ્તો આવી ગયો છે. હાર્દિક લેતા આવો થોડું ઘણું નાસ્તો. એમાં શું છે? જલેબી ખપડે ને એવું હે હું લાવ્યો એલા બોલ ને. દાંત કાઢે છે બોલતો નહીં. તને કહું છું સંભાર ખમણ હશે. ખમણ છે ને તો ફાફડા છે. ફાફડા આ કઢી સંભાર ઢોકળા અમે બનાવ્યો સવારે પૂરી ચાલુ સવારમાં સા. તો કાંઈ ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી ઓફિસે જવા દઈએ. આજ રવિવાર છે ને ચાલુ છે બપોર સુધી. તો ભાઈ ઢોકળા ઈદડા ને ફાફડા જોવા મસ્ત મજાના આવી ગયા છે. ચટણી હું હજી છે એમાં ઓઇલ હોય છે ડુંગળી ને એવું બધું હે સાથે સમોસી જીવી તો ગાઈઝ આપણે ઓફિસેથી આવી ગયા છીએ ઘરે, કેમ કે અત્યારે વાગી ગયા છે 12:30 ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. તો ઘરે આવ્યો છે. બપોર પછી આપણે હશે રજા. તો અત્યારે મમ્મી બનાવે છે જમવાનું પણ છે ને આ ઢોસાની રોટી લીધી છે. તો આમાં આવું બધું સાધન આવે બોલો અંદર જો સ્પેશિયલ વાળવાનું લાકડાનું. હા હા શું છે બનાવવાનું શું વિચાર છે? મેસૂર બનાવ્યું છે. ઢોસા બનાવવાનું. જો બસ ઢોસા બનાવવાના છે આમ જો મસ્ત મસ્ત. હવે રેડી બનશે ને? છે હે મૈસૂરનો મસાલો લેવો છે. વાહ ભાઈ વાહ સરસ લ્યો. તો હા ભાઈ ઢોસા બનાવવાના છે. તો આપણે મોબાઈલમાં છે ને ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો ઘડીક આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ પછી આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. બેસી ગયા છીએ જમવા અને અત્યારે છે ને ઢોસા બનાવ્યા તમને ખબર જ છે. તો મસ્ત મજાના ઢોસા બનીને થઈ ગયા છે રેડી. અને સાથે છે દાળ અને ભાત ને એવું બધું બનાવ્યું છે. દાળ ભાત ને એવું બધું શાક ને એવું. હું હાર્દિક બેસી ગયા છે. પપ્પા ગયા છે બહાર, તો આગળ આવશે પછી જમી લે. તો કાંઈ હાલો આપણે જમી લઈએ. અહીંયા આપણે તો ઢોસા બનાવવાના ચાલુ છે. પાપડ તળાય છે. કેવું કીધું ઢોસા બનાવવાનું હે? મસ્ત બન્યા ને છે. તો ચાલુ થઈ ગયું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 ને આપણે છે ને ઘડીક જાગીને ફોન ઘૂમડી લીધો અને છે ને આ જો ટેટી કેમ ખાધી કોણે ખાધી ખબર? મેં ખાધી હો. આવી રીતે ખવાય ખાયું તો હાથે ન બગડે ને ટેટી ન બગડે. ઉપરથી થોડુંક કાપી નાખવાનું પછી અંદર બી હોય ને કાઢી નાખવાનું ઊંધું કર્યું પછી સમસ્યા ખાવા મળવાનું આપણે આમ ખોચરી. તો મમ્મીની જાગી ગયા છે અને મારે વૃષ્ટિને જવું છે કૈલાસવીના ઘરે કામરેજ આંટો મારવા. તો એ રેડી થાય છે પછી આગળ જાઉં નીકળું. બાકી બહાર જો તડકો કેટલો બધો પડે છે મસ્ત મજાનો. જો અત્યારે ચા પીવાનું ચાલુ છે 4 વાગે. અત્યારે જાગ્યા કા એ ગયા હતા મિની ગિરનાર. પેલું મિની ગિરનાર હું મિની બગદાણા આપણે અહીંયા આવ્યું છે સચિન બાજુ. હા મુનાભાઈ ને તુષારભાઈ ને બધા ગયા હતા. આપણને કીધું તું 11 વાગે જવું છે આવજે, પણ આપણે ઓફિસે હતા આપણે કઈ જવું નતું. પછી આપણે ચાલુ તો વહી ગયા. હુકમ ચાલુ હતું પણ વહી ગયા. કારખાના વાળા રહ્યા ને એને હાલે કા. તો અત્યારે સા પીવે. ઓકે ગાઈસ, તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ કૈલાસભાઈના ઘરે જવા માટે. બરોબર અત્યારે તો પુલ માટે ગાડી આવી રહી છે અને આગળ મેટ્રોનો પુલ છે બાજુમાં છે. એ વૃષ્ટિને લઈને નીકળી ગયા છીએ. કીધું બપોર પછી ક્યાંક બહાર આવી તો મજા આવે. બરોબર ને? તો ફાઇનલી નીકળી ગયા છીએ. તો ગાઈસ કામરેજ પહોંચી ગયા છે. શેવડીનો રસ કઢાવ ઉભો રહી છે. કૈલાસભાઈ ઘરે કીધું શેવડીનો રસ લેતા દેવી તો પીવી. તો કામરેજ પહોંચ્યા અને ઊભા થઈ શેવડીનો રસ લેવા. કા વાહ સરસ લ્યો. જોઈ લો ભાઈ લોકેશન. અમે છે ને આવી ગયા છીએ ભાઈના ઘરે. બરોબર ધાબામાંથી આવ્યા છીએ અત્યારે. અહીંયા હર્ષના અહીંયા જો ભાઈ મસ્ત પાછળ થઈ ગયું છે. બે આથમી ગયો છે. રોનક અહીં રમે છે ફ્રી ફાયર. બોલ ગમે અહીંયા જો હર્ષના શું કરશે? હર્ષના કાંઈ નહીં હેઠે જોવે છે. જો આ છે કૈલાસભાઈની સોસાયટી અહીંયા કામરેજ રહે છે ત્યાં. બરોબર
ફઈને જશે અહીંયા માર્કેટમાં, આપણે જમીન જવાનું છે ઘરે, તો એ માર્કેટમાં જશે શાકભાજી લેવા. બાકી આમ બધા તો ધાબામાંથી આંટો મારવા આવે. આવા લોકેશનમાં તો ફોટા પાડવી છે. મસ્ત લોકેશન આવે હો ભાઈ, બે હાથમી ગયો ને એટલે ત્યાં આવું ન જોવા મળે, અહીંયા જોવા મળે. અહીં જો ભાઈ વાડી ને એવું બધું. આપણે અહીં રહેવા આવી આવશું. ઓકે હો, લગન થાય ને પછી લગન થાય ને પછી આવું આપણે. તો આમ તો એમ કહો છો ને દેહ મારે એવું. હા તો દેહ મારે છે ફાઇન. ના તો આ નથી એવું, આ દેહ જેવું નથી લાગતું, પણ જોતા પાછળ વાડી છે, શાંત વાતાવરણ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે પછી છે ને આલુપુરી બનાવી હતી ભાઈએ એને, તો આલુપુરી ખાવાના વ્યસ્તમાં રહ્યા ને એટલે છે કે આપણે બ્લોગ લેવાનો ભૂલાઈ ગયો, બરોબર. તો અત્યારે ડાયરેક્ટ વહી આવે છે ઘરે, કામરેજથી ભાઈના ઘરેથી, અને વૃષ્ટિને પણ ઘરે મૂકીને આવી ગયો છું પાછા મારા ઘરે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. સારો વ્લોગ લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને એક લાઇક કરી નાખજો. બાકી મળીએ કાલે નવા વિડીયોમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતે જાયજો, બરોબર. ચલો બાય બાય.